વચનામૃત ગઢડા અંત્ય પ્રકરણનું 14મું. કાયસ્થના અવિવેકનું અને લંબકર્ણનું. સંવત 1884 અષાઢ વદી એકાદશીને દિવસ સ્વામી શ્રી સહજાનંદજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં ઉગમણે દ્વાર ઓરડાની ઓસરીએ વિરાજમાન હતા. સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને મસ્તક ઉપર પાઘમાં પુષ્પના તોરા ઝૂકી રહ્યા હતા ને કંઠને વિશે પુષ્પના હાર પહેર્યા હતા ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી ને મુનિમંડળ કીર્તન ગાવતા હતા. પછી શ્રીજી મહારાજે કહ્યું, જે કીર્તન ભક્તિની સમાપ્તિ કરો ને પ્રશ્ન ઉત્તર કરીએ. પછી મુક્તાનંદ સ્વામીએ હાથ જોડીને પૂછ્યું, જે હે મહારાજ, પરમેશ્વર થકી તો બીજું કાંઈ સાર વસ્તુ નથી, તો પણ એ પરમેશ્વરમાં એ જીવને કેમ દ્રઢ પ્રીતિ થતી નથી, એ પ્રશ્ન છે. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે એને વિવેક નથી. જો વિવેક હોય તો એમ વિચાર થાય, જે મારે તો બ્રહ્મચર્ય વ્રત છે, તો પણ સ્ત્રીના સુખની તૃષ્ણા હૃદયમાંથી ટળતી નથી, તે બહુ ખોટું છે. અને તે સ્ત્રીનું સુખ તો 84 લાખ યોનિમાં જ્યાં જ્યાં જન્મ ધર્યા ત્યાં ત્યાં સર્વત્ર પ્રાપ્ત થયું છે. તે પણ મનુષ્ય દેહથી અધિક પ્રાપ્ત થયું છે. કેમ જે એ જીવ બકરો થયો હશે ત્યારે 1000 બકરીઓને પોતે એકલો ભોગવતા હશે, અને જ્યારે ઘોડો કે પાડો કે સાંઢ કે બુઢિયો વાનરો ઇત્યાદિ પશુના દેહને પામ્યો હશે, ત્યારે તેને વિશે પોતપોતાની જાતિની અતિશય રૂપવાન ને યૌવનવાન એવી અનંત સ્ત્રીઓ તે એક એક એને મળી હશે. તેમાં કાંઈ પ્રારબ્ધનું કારણ નથી ને ભગવાનની કૃપાનું પણ કારણ નથી. એ તો સહેજે મળીતી, અને વળી પણ જો ભગવાનનું ભજન નહીં કરે તો જે યોનિમાં જશે ત્યાં ત્યાં અનંત સ્ત્રીઓ પ્રાપ્ત થશે. તેમાં કોઈ દેવતાનું પણ સેવન પૂજન નહીં કર્યું જોઈએ ને કોઈ મંત્રનો પણ જપ નહીં કર્યો જોઈએ. એ તો સહેજે જ તે સ્ત્રીયાદિકના સુખને પામશે. અને આ જીવે કેટલીક વાર દેવતા થઈને દેવલોકના પણ સુખ ભોગવા છે, ને કેટલીક વાર ચક્રવર્તી રાજા થઈને પૃથ્વીમાં પણ અનંત સુખ ભોગવા છે. તો પણ એ જીવને સ્ત્રીયાદિક જે પદાર્થ છે તેને ભોગવવાની તૃષ્ણા ટળતી નથી. સ્ત્રીયાદિકનું જે સુખ છે તેનું અતિશય દુર્લભપણું જાણે છે ને તેનું અતિ મહાત્મય જાણીને તેમાં પ્રીતિ કરે છે. તે પ્રીતિ કોઈ રીતે ટાળી ટળતી નથી. એ પાપે કરીને પરમેશ્વરમાં દ્રઢ પ્રીતિ થતી નથી. અને એવી મલિન વાસના આ જીવને થાય છે તે અમે નજરે દીઠી છે. જ્યારે અમે નાના હતા ત્યારે અયોધ્યાપુરીમાં એક શિવનું મંદિર હતું. તેમાં જઈને અમે સૂતા ત્યારે એક કાયસ્થ નિત્ય શિવનું પૂજન કરવાને આવતો. તે શિવની પૂજા કરીને ગાલ વજાડીને શિવ પાસે એમ વર માગતો, જે હે મહારાજ, હે શિવજી, મને કોઈ દિવસ મનુષ્યનો અવતાર દેશોમાં. શા માટે જે મનુષ્ય દેહમાં તો તાંબુ ખાઈ ખાઈને મરી ગયા, પણ સ્ત્રીનું સુખ સારી પેઠે ભોગવાતું નથી. માટે હે શિવજી, મને તો જન્મો જન્મ લંબકર્ણનો જ અવતાર દેજો, જે લાજ મર્યાદા મૂકીને સારી પેઠે સ્ત્રીનું સુખ તો ભોગવીએ, એમ નિત્ય શિવજી પાસે વર માગતો. એવી રીતે આ જીવના હૃદયમાં પાપરૂપ વાસના થાય છે, માટે એને કોઈ રીતે પરમેશ્વરમાં પ્રીતિ થતી નથી. પછી મુક્તાનંદ સ્વામીએ વળી પૂછ્યું, છે હે મહારાજ,
જેને એવો અતિશય અવિવેક હોય તેને તો ભગવાનમાં પ્રીતિ ન થાય, પણ જેને એમ જણાતું હોય જે ભગવાન સર્વે સુખના નિધિ છે ને ભગવાન વિના બીજા પદાર્થ છે તે તો કેવળ દુઃખદાયી જ છે, તો પણ તેને ભગવાનમાં પ્રીતિ થતી નથી. તેનું શું કારણ છે? પછી શ્રીજી મહારાજ બોલ્યા જે એ જીવને પૂર્વ જન્મને વિશે અથવા આ જન્મને વિશે કોઈક અતિશય ભૂંડા જે દેશ કાળ સંગ ને ક્રિયા તેનો યોગ થયો છે, તેણે કરીને અતિશય તીક્ષ્ણ કર્મ થયા છે, તેમ ભૂંડા કર્મનો એના ચિત્તમાં પાશ લાગ્યો છે, માટે સાર અસારને જાણે છે તો પણ એને અસારનો ત્યાગ કરીને પરમેશ્વરને વિશે દ્રઢ પ્રીતિ થતી નથી. અને જેવી રીતે ભૂંડા દેશ કાળ ક્રિયા અને સંગ તેને યોગે કરીને ભૂંડા કર્મનો ચિત્તમાં પાશ પેઠો, એવી રીતે અતિશય પવિત્ર દેશ, પવિત્ર કાળ, પવિત્ર ક્રિયા અને પવિત્ર સંગ તેને યોગ્ય કરીને અતિશય તીક્ષ્ણ જો સુકૃત કર્મ થાય તો તેને યોગ્ય કરીને અતિ તીક્ષ્ણ જે ભૂંડા પાપ કર્મ તેનો નાશ થઈ જાય છે. ત્યારે એને ભગવાનને વિશે દ્રઢ પ્રીતિ થાય છે. એ પ્રશ્નનો એ જ ઉત્તર છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. હે મહારાજ સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય. શું આવ્યું ભાઈ? શંભુભાઈ કયો જઈ, શું યાદ રાખ્યું? ગઢડા અંત્યનું 14મું વંચન. શ્રીજી મહારાજે કીધું કે પ્રશ્ન પૂછો, તો પ્રશ્ન પૂછવાની વાત કરીએ. એમાં મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું કે જીવને અસદ વાસના છે કે કેમ નાશ પામતી નથી? વાસનાની વાત આવી. પછી મલિન વાસના કેમ નાશ પામે? પછી કાયસ્થના દ્રષ્ટાંતની વાત કરી. તમે શું સૌજીભાઈ યાદ રાખ્યું? મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે મહારાજ, આ જીવને ખબર છે કે ભગવાન સિવાય બીજા કોઈમાં સાર નથી, એ જાણે છે, છતાંય ભગવાનમાં પ્રીતિ કેમ થતી નથી? બરાબર છે. તો મહારાજે કહ્યું કે એને વિવેક નથી. એને પોતે બ્રહ્મચર્ય પાડે છે એવી ખબર છે, છતાં એને સ્ત્રીનું સુખ પ્રાપ્ત કરવાની ઈચ્છા થાય છે. અને 84 લાખ યોનિની અંદર આ જીવ ગયેલ છે, અનેક વખત સ્ત્રીઓનો સુખ ભોગવેલ છે, છતાં એને સંતોષ થતો નથી. અને એનો વિવેક છે ને એ જાણી નથી શકતો, એટલે એને ભગવાનમાં પ્રીતિ થતી નથી. બરાબર. શું પ્રશ્ન પૂછ્યો એ તમને યાદ નથી? શંભુભાઈને કહો. આપો જી, ભટ્ટી સાહેબને આપો જી. કીર્તન ભક્તિ થતી હતી, પછી મહારાજે કીધું કે કીર્તન ભક્તિ પૂર્ણ કરો અને પ્રશ્ન ઉત્તર કરો. પછી મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો કે આ જગતમાં પરમેશ્વર સિવાય કોઈ સારું વસ્તુ નથી, છતાં આ જીવને પરમેશ્વરમાં કેમ પ્રીતિ થતી નથી? પછી એનો ઉત્તર શ્રીજી મહારાજે કર્યો કે એને વિવેક નથી. આ જીવ જ્યારે 84 લાખ યોનિમાં ફરતો હોય છે ત્યારે બકરો થયો છે, તો એને કુળની અનંત સ્ત્રીઓ બકરીઓને ભોગવી છે, એટલે એ મલિન વાસના એને ટળતી નથી.
વળી આ જીવ કે અનંત વખત સાંડ થયો હોય છે, ઘોડો થયો હોય છે, હમ એ ઇત્યાદિ અનંત યોનિનો વયમ હોય છે, હમ અને એની કુળની એની જાતિની અનંત યૌવનવાન સ્ત્રીઓને એને ભોગવી છે, હમ છતાં એને એ મલિન વાસના ટળતી નથી. એને ભગવાનમાં પ્રીતિ થતી નથી. શું આવ્યું તમે કયો જી સંત સ્વામી? મુક્તાનંદ સ્વામીએ શું પ્રશ્ન પૂછ્યો? શું પ્રશ્ન પૂછ્યો મુક્તાનંદ સ્વામી, કીર્તનપ્રિય સ્વામી? હમ એમ થાય છે મારે તો બ્રહ્મચર્ય છે તો પણ સ્ત્રીના સુખની પ્રાપ્તિ હૃદયમાંથી ટળતી નથી. હમ મહારાજ કે આ જીવ અનંત જન્મ ધર્યા છે, હમ વાંદરો થયો છે કે પાડો થયો છે કે સાંઢ થયો છે, હમ એ અત્યારે અનેક જન્મ ધર્યા, એમાં બધાય એને સ્ત્રીનું સુખ ભોગવ્યું છે તો પણ એને એ સુખની તૃપ્તિ થતી નથી. એ પાપે કરીને એને પરમેશ્વરમાં પ્રીતિ થતી નથી. બરાબર. મહારાજ કે એમ નજરે દીઠું. અમે જ્યારે નાના હતા ત્યારે દરરોજ શિવને મંદિરે જતા, ત્યાં શિવજી પાસે એક કાયસ્થ આવતો અને શિવજી પાસે એમ વર માગતો જે હે મહારાજ, હે શિવજી, અને કોઈ દિવસ મનુષ્યનો અવતાર દેશોમાં ને જન્મો જન્મ લમકરનો અવતાર દેજો, જે લાજ મર્યાદા મૂકીને સ્ત્રીનું સુખ તો સારી પેટે ભોગવીએ. આ પાપે કરીને એને પરમેશ્વરમાં પ્રીતિ થતી નથી. પછી પાછો મુક્તાન સાહેબ પ્રશ્ન પૂછ્યો, એને જેને એવો અવિવેક ન હોય એને પરમેશ્વરમાં પ્રીતિ ન થાય, પણ જેને એમ હોય જે પરમેશ્વર જ સર્વે સુખના, પરમેશ્વર જે સર્વે સુખના નિધિ છે તો પણ પ્રીતિ થતી નથી, એનું શું કારણ છે? પછી મહારાજ કે પૂર્વ કર્મને વિશે કોઈ ભૂંડા દેશકાળાદિકનો યોગ થયો છે, તેને કરીને એને પરમેશ્વરમાં પ્રીતિ થતી નથી. હવે જો જેમ ભૂંડાને યોગ એમ થયું છે એમ જો સારા સુકૃત કરે તો એને પરમેશ્વર પ્રીતિ થાય. બરાબર. મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો પહેલા, બીજો મુક્તાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો. પરમેશ્વર સિવાય કોઈ સાર વસ્તુ જ નથી એમ સમજે છે તો પણ પરમેશ્વરમાં પ્રીતિ કેમ થતી નથી? મહારાજ કે એને વિવેક નથી, અવિવેક છે. શું અવિવેક છે? અનેક જન્મો લીધા, જ્યાં જ્યાં જન્મ લીધો ત્યાં ત્યાં તે યોનિમાં સ્ત્રીઓનું સુખ ભોગ્યું. આ મોટા મોટો અવિવેક. તૃપ્તિ થઈ નહીં. પશુમાં, પક્ષીમાં, મનુષ્યમાં જ્યાં જ્યાં જન્મ લીધો ત્યાં વિષય ભોગનું જ કામ કર્યું. વાંદરાની જ્ઞાતિ હોય પછી ઘોડો, પાડો, ગધેડો કે પશુ પક્ષી, કૂતરા, બીજા બલાડા ફલાડા બધા જ્યાં જ્યાં જન્મ લીધો ત્યાં અનેક યૌવનવાન ને રૂપવાન સ્ત્રીઓ મળી એને ભોગવી, પણ એની તૃપ્તિ થઈ નહીં, અવિવેકને કારણે. અને વિવેક નથી મહારાજ કી, એટલે ભગવાનમાં પ્રીતિ નથી થતી. પાછું મહારાજ કે અમે નજરે જોયું, એ તો નજરે જોયું અયોધ્યામાં શિવજીના મંદિરમાં જાતા અમે,
એક કાયસ્થ દરરોજ આવતો બ્રાહ્મણ શિવજી પાસે ગાલ વજાડીને કહેતો, હે ભોળાનાથ, મનુષ્ય શરીરમાં તાંબુ ખાઈ ખાઈને આમ્રભસ્મ, તામ્રભસ્મ, લોહભસ્મ બધું, પણ કાંઈ વિષય ભોગવાતા નથી જોઈએ એવા લંબકર્ણનો જન્મ દેજો, તે વિષય ભોગવીએ લાજ મર્યાદા મૂકીને. ત્યારે મહારાજે સાંભળીને એમ વિચાર કર્યો, અરે આને કાંઈ ખબર છે, કેવો મૂર્ખ છે આ હું જગતના સુખ માટે કાંઈ કોઈની પ્રાર્થના સ્તુતિ કરવી પડતી છે કે કાંઈ માનતા કરવી પડતી છે? સ્ત્રીયાદિકનું સુખ તો એમને મળે, મળ્યું તો મળશે, એને માટે કોઈ જપ તપ તીર્થ વ્રત કાંઈ કરવું નહીં પડે. આમ મહારાજે વિચાર કર્યો. આ અવિવેક છે, માટે ભગવાનમાં પ્રીતિ થતી નથી. આ પહેલા પ્રશ્નોનો જવાબ મહારાજે આપ્યો. આ વાત સાચી છે. ભગવાનને સાર રૂપ જાણી છીએ, સુખરૂપ જાણી છીએ. આપણને પ્રીતિ તો હશે, પણ યથાર્થ પ્રીતિ હશે કે નહીં હોય? યથાર્થ પ્રીતિ થતી નથી એનું શું કારણ હશે? આ મહારાજે ઓલા કાયસ્થ હામું જોઈને જોયું, એની હામું જોઈને વાત કરી. આપણે પ્રીતિ છે એમ ગણો, ગણી રહ્યો જે પ્રીતિ છે, પણ બરાબર પ્રીતિ છે? આ અવિવેક કેવો જુઓ તો ખરા. અને જે કાંઈ બીજી વાસનાઓ છે એ આને આધારે જ છે. મારે પરણવું છે, હું પરણ્યો છું, મારી પાછળ સંતાન થશે, મારે સંતાન થયા છે, એની પાછળ જ બધું છે. એ એક જ ન હોય તો કાંઈ ન હોય. એક ભગવાન જ હોય. એ એક જ તત્વ ન હોય તો કોઈ કાંઈ બીજો હોય જ નહીં. ભક્ત અને ભગવાન બે જ હોય, ત્રીજું તત્વ જ ન હોય. સાક્ષાત સવિતામાં પ્રશ્ન પૂછાણો છે, આ ભાઈઓને નોખું થવું એ ક્યાંથી આ હાલતું થયું? બાપ દીકરો નોખો થાય, ભાઈ નોખા થાય. સ્વામી કે વિષનોરી લાવ્યો ત્યાંથી. આ ગુણાતીતાન સ્વામીનો શબ્દ છે. સ્ત્રીઓ માટે વિષનોરી શબ્દનો પ્રયોગ ગુણાતીતાન સ્વામી કર્યો છે. વાત સાચી જ છે, તમે વિચારો બરાબર. એકબીજા વિના ચાલતું ન હોય એવા બે ભાઈઓ હોય, પરણે એટલે હેતનો મંડે ભાગ પડવા, ભાઈના ભાગનો હેત મંડે સ્ત્રીમાં થવા, મંડે ભાગ પડવા. બે મિત્રો ખરેખરા હોય, એકબીજા વિના ચાલતું ન હોય, બે સંસાર માંડે એટલે હેતમાં ફેરફાર થઈ જાય. જે હેત મિત્રમાં હતું એ હેત સ્ત્રી પુત્રાદિકમાં વયું જાય, ભાગ પડી જાય હેતમાં. સૌના
જીવનમાં નજર નાખીને અનુભવ કરો. મા બાપમાં હેત હોય, પરણે એટલે હેતમાં ભાગ પડી જાય. સૌના જીવન ઉપર નજર નાખવાની જરૂર છે, કાયસ્થ ઉપર નહીં. કાયસ્થની વાત તો એ 200 વર્ષ પહેલાની વાત છે. એ તો 200 વર્ષના વાણા વાઈ ગયા. શંભુભાઈ, તમારે મનસુખભાઈ કેવું હેત હતું? ખરેખરું હતું ને? અત્યારે છે પણ એવું નથી. હા, વેચાઈ ગયું. ઘણા કે ને કે એટલે પરિણવાય બાઈ એમ કે મા બાપથી જુદો થા તો રહેવું છે, નકર નથી રહેવું. તો પછી બતાવે એમ કે મા બાપથી જુદો તો રહેવું જ નથી મારે. પણ પછી જો વિવેકવાળી સ્ત્રી મળી હોય તો મા બાપથી જુદો કરી દે અને ખબર ન પડે. આ અવિવેકથી કીધું મા બાપથી જુદો થા ને તો હું રહું તારી સાથે, નકર ન રહું. આ કે મારે મા બાપથી જુદું નથી થવું. એ અવિવેકથી કીધું એટલાને લાગી આવ્યું. હે, પણ વિવેકપૂર્વક મા બાપથી જુદો પાડી નાખે એ ખબર પડતી નથી. વિવેકપૂર્વક મા બાપની સેવા કરે અને મા બાપથી જુદા પાડી નાખે. હે, છેવટે પ્રકૃતિનું આ જ કાર્ય છે. પ્રકૃતિ પુરુષ બે કારણ છે, બીજું બધું એનું કાર્ય છે. એમ સાંખ્યાદિક શાસ્ત્રના વિચારે કરીને મહારાજે અંત્ય પ્રકરણના 38મા વચનામૃતમાં વાત કરી છે. સાંખ્યાદિક શાસ્ત્રના વિચારે કરીને. બસ જેમ એમાં એમ સત્સંગમાં હેત બહુ હોય, બીજું વધતું જાય, હેતમાં ભાગ પડતા જાય. સાધુમાં બહુ હેત હોય, એની ભેગો રહી જાય એવું હેત હોય. પછી ભેગા રહેવાના સંજોગો ન પ્રાપ્ત થાય અને સંસારમાં પડે, પછી ભાગ પડી જાય હેતમાં. આપણે હેત છે પણ ભાગે ભળતું છે. એટલું તમારામાં ને એટલું છોકરાઓમાં, એટલું તમારામાં ને એટલું અમારા શરીર ને શરીરના સંબંધીમાં. શું થયું આ કાંતિભાઈ, કઈ સમજાય છે?
આપણી જ વાત છે. ભગવાનને સારરૂપ સમજીએ છીએ, સુખરૂપ સમજીએ છીએ, તોય ભગવાનમાં પ્રીતિ થતી નથી. અને છે તો ભાગે પડતી છે. થઈ છે પ્રીતિ તો ભાગે પડતી છે. ભાગે ભળતું થાય એ તો વ્યવહાર કહેવાય. ભાગ તો ભાઈને આપવો પડે છે ને, વ્યવહાર આવી ગયો. એમ ભાગે ભળતું કરીએ એટલે વ્યવહારિકતા આવી. સાંભળ્યું? કેવી મલિન વાસનાઓ આ સંસારની. જો જોઈને જીવે પછી તો એકબીજા બોલીને જીવતા હોય, વાતો કરીને. પણ એ વાસના છે. આપણે નથી ઘણી વાર છાપાની વાત કરીએ છીએ. છાપું વાંચો તો કે હા, આમ તો નથી વાંચતા, પણ હેડિંગ વાંચી મૂકી દઈ. પણ હેડિંગ વાંચવાનું બંધ કરી દો ને. ના, એટલું તો જોઈ એમનો વાસના, એટલું તો જોઈ. ભગવાનમાં હેત થતું નથી એનું મૂળ કારણ આ વચનામૃતમાં બતાવ્યું. આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ, આપણે સ્વીકારીએ તો કાંઈ શ્રીજી મહારાજની વાત વધારે કિંમતી બનવાની નથી. આપણે ન સ્વીકારીએ તો કાંઈ શ્રીજી મહારાજની વાત કિંમત વગરની થવાની નથી. શ્રીજી મહારાજના શબ્દો તો 16 વલા સોના જેવા છે. આપણે તો આપણા કલ્યાણને માટે શ્રીજી મહારાજને રાજી કરવા માટે સ્વીકારવાની વાત છે. શ્રીજી મહારાજને રાજી કરવા માટે સ્વીકારવાની વાત છે. શ્રીજી મહારાજના શબ્દો તો એ 16 વલા સોનાના છે. એ બોલ્યા તેદી એવા જ કિંમતી હતા, અત્યારે એવા જ છે, હજી ભવિષ્યમાં એવા જ રહેવાના છે. આપણે શું છીએ આ સમજવાનું રહ્યું. આ વચનામૃતમાં પહેલા પ્રશ્નના જવાબમાં શ્રીજી મહારાજે ભગવાનમાં પ્રીતિ થતી નથી એનું મૂળ કારણ બતાવી દીધું. ખીલામૂળ બતાવી દીધું. પછી બીજા કારણો તો એની આજુબાજુના મૂળિયા છે. આ કારણ, બીજા ઉપકારણ, સરપંચ ને ઉપસરપંચ, પ્રમુખ ને ઉપપ્રમુખ કઈ છે ને એમાં કારણ, બીજા બધા ઉપકારણ. થાવા દે નહીં, પ્રીતિ થાવા દે નહીં, પ્રીતિ થાવા દે જ નહીં. કદાચ અવિવેક રાખે આપણી સાથે તોય પ્રીતિ ન થાય, કદાચ આપણી સાથે વિવેક રાખે તોય પ્રીતિ ન થાય. આપણી સેવા ન કરે તોય ભગવાનમાં પ્રીતિ ન થવા દે, આપણી સેવા કરે તો પ્રીતિ થવા જ ન દે ભગવાનમાં. કદાચ આપણી સાથે અવિવેક કરે તો આપણે એમ માની કાંઈ વાંધો નહીં, સ્ત્રી છે ને. એ શબ્દ આસક્તિના છે.
કાંઈ વાંધો નહીં, સ્ત્રી જ્ઞાતિ છે એવી જ હોય. એ શબ્દ આસક્તિના છે, એ બાંધછોડ કરવાનો શબ્દ છે, પ્રીતિ તોડવાનો શબ્દ નથી. શું થયું? એમ નો જ ભરાય, ભરાતા હશે. એમ ક્યાંથી ભરાય? કેટલી મહારાજે વાત નિર્ભયપણે સ્પષ્ટતાપૂર્વક કરી દીધી. કારણ આ જ છે, ભગવાનમાં યત્ન થવાનું. વિચારી લ્યો તમે, ત્યાં વળગ્યા એના 5 સભ્યોનું માંડ કરી શકે છે જિંદગી પર્યંત. એનું કારણ એ છે કે જેમાં વળગ્યા એ બુદ્ધિને ખાઈ જાય છે, નિર્ણય શક્તિને નાશ કરી નાખે છે. જેમાં વળગ્યા એ બુદ્ધિને ખાઈ જાય છે, નિર્ણય શક્તિને નાશ કરી નાખે છે, તે જ ચૂસી લે છે. બધી પ્રકારના સદગુણોને હરી લે છે, બધી પ્રકારના સદગુણોને હરી લે છે. બધી પ્રકારની કુશળતા, નિપુણતા એને રોળી નાખે છે. પરિણામે 2-4 સભ્યો કરી શકો એટલી માંડ શક્તિ રહે છે. લ્યો, જુઓ સહજાનંદ સ્વામી, 49 વર્ષમાં કેવું કર્યું. સાંભળ્યું? શું થયું? એ ભાઈ, આ ભાઈને કહું, કાંતિભાઈને, હવે એમ થાય કે ભાઈ હવે એ રસ્તો લેવો નથી. મા બાપની સેવા નહીં કરવા દી એવી મળશે તો હું કરીશ, નથી જોતી, એમ થાય. વાત એમ કરે, મા બાપની સેવા કરે એવી મળે તો સારું. એ તો વાસનાનું પોષણ છે, એ તો વાસનાનું પોષણ છે. દેવાભાઈ, શું તમે સમજો છો? ઓલા ભાઈ કઈ સમજ્યા? આ મનસુખભાઈની ગાડી ચલાવે હે જિગ્નેશભાઈ, મારી માનું શું થશે? એ તો વાસના અંદર ખાને વાસનાનું પોષણ છે. મારી માનું શું થશે? મારી બેનનું શું થાય? તારી માવું તો આ જેટલી ભેંસું છે બધી તારી માવું છે, એને માં કેવા જાને? જેટલી ઘોડીઓ છે બધી તમારી માં છે, એને માં મમ્મી 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 એમ કરો ને. વાંદરીઓ બધી માવું છે, વાંદરીને કયો એ વાંદરી, એ મારી માં, એ મારી માં એમ કરો ને. આમાં ન આવ્યું ભાઈ? આવ્યું કે ન આવ્યું? જેટલા ગધેડા એટલા પપ્પા છે. ગધેડાને ઉભો રાખીને કયો ને, એ મારા પપ્પા કઈ ઘરે આવશો એમ ગધેડાને કયો ને.
હે હાંઢિયો છે એ પપ્પો છે, હાંઢિયાને ઊભો રાખીને કહે એ મારા પપ્પા મારી મમ્મી વાટ જોવે છે, કઈ આવશો ખીચડી ખાવા? એ પપ્પા હાલ તો પાણીપુરી બનાવી છે, આવો આવો. એમ હાંઢિયાને કયો ને તો હું આવો પક્ષપાત લઈને ફરો છો. અટાણના છે પપ્પા, પેલા થઈ ગયા એને શું ગુનો કર્યો છે? અટાણેથી મમ્મી, પેલી મમ્મી થઈ ગઈ એને શું ગુનો કર્યો છે? જુઓ મહારાજની વાતો તો જુઓ, આ વતનાવતમાં કેવું કીધું. સમજાઈ ગઈ વાત કે સમજાણી? મૂળ કારણ બતાવ્યું મહારાજા. પ્રકૃતિ પુરુષ છે એ જ કારણ છે મહારાજ કે ભગવાનમાં પ્રીતિ ન થવા માટે. અને એનું કારણ અને એ તમે આમ જોઈ શકશો. એ રસ્તો જેને ન લીધો એ સમાજને કેટલા ઉપયોગી છે, સત્સંગ માટે કેટલા ઉપયોગી છે. અને તમે એ રસ્તો લીધો તો તમે સત્સંગ માટે ઉપયોગી છો, પણ ભાગે પડતા ઉપયોગી છો, સર્વ પ્રકારે નહીં. કારણ કે ઉપયોગિતા વેચાઈ ગઈ. તમે બહુ કુશળ છો પણ કુશળતામાં ભાગ પડી ગયા. ઓલા માટે કુશળતા વાપરતા જે વધી એ સત્સંગ માટે વાપરી. આ બાદ આવ્યો. હાવ દેખાય છે મૂર્તિમાં, આમ નજરે દેખાય છે, અનુભવમાં આવે છે. જુઓ બરાબર. એ રસ્તો જેને લીધો એને સત્સંગની સેવાનો દિવસ આવશે અને સંસારનો દિવસ તેથી કંઈક આવશે. એ બાદ આવશે. આ સાધુ સમાજને સત્સંગની સેવાના દિવસોમાં એક પણ દિવસ સંસારના વ્યવહાર માટે નહીં આવે. એનું કારણ શું? એનું કારણ શું? આ સાધુ આખા સત્સંગને યાદ રાખી શકે છે. તમે તમારા સંબંધીના નામ પૂરા આવડતા નથી, ગે ફેફે કરો છો. આ સ્મૃતિ શક્તિ તમારી કોણ ખાઈ ગયું? આ તમારી સ્મૃતિ શક્તિને કોણ ખાઈ ગયું? તમારી મેમરીનું કાર્ડ ક્યાં ગયું? મેમરી કાર્ડ ક્યાં ગયું જયંતિભાઈ? હું બોલે હું ન્યા ક્યાં ગયું મેમરી કાર્ડ? બસ આજ એટલી જ વાત સમજવાની છે. બહુ કુશળતા છે આપણામાં, પણ સત્સંગમાં છે માટે કુશળતા ઓલામાં વાપરતા વધી એટલી જ વાપરી શકીએ છીએ. ત્યારે ત્યાગીઓ છે એની તમામ કુશળતા સત્સંગ માટે છે. એની આખી જિંદગી સત્સંગ માટે છે. લ્યો સાંભળ્યું? આ પ્રકૃતિ પુરુષનો માર્ગ લીધો એમાં કોને આધારે કેટલા ભક્તિ કરે છે? આમાં જુઓ તમે, એ માર્ગથી છૂટા પડી ગયા એમાં એક સદગુરુઓને પાછળ લાખો ભક્તો ભક્તિ કરે છે. આનું કારણ શું? આનું કારણ શું? જો મનસુખભાઈ, તમારા આધારે કેટલા ભક્તિ કરે છે?
બસ એનું કારણ શું? બસ આ એનું કારણ. ઈ માર્ગ જ તમામ પ્રકારની શક્તિને નાશ કરનાર છે. તમામ પ્રકારની શક્તિ માર્ગ જ એવો છે. લ્યો, અને એ માર્ગથી જે એક બાજુ નીકળી ગયા, એની તમામ પ્રકારની શક્તિ વૃદ્ધિ પામતી જાય છે. તમામ પ્રકારની શક્તિ વૃદ્ધિ પામતી જાય છે. વિચારી લો બરાબર. હજી આમાં કાંઈ શંકા હોય તો પ્રશ્ન પૂછો અત્યારે, કે કાલે પ્રશ્ન પૂછજો. છૂટ છે પ્રશ્ન પૂછવાની. તમારે પ્રશ્ન પૂછવાની છૂટ હોય તો મારે જવાબ આપવાની છૂટ જ હોય. પાછું ધ્યાન રાખજો. તમે છૂટથી પ્રશ્ન પૂછો ને મને બાંધી ન દેતા. મારે છૂટથી જ જવાબ આપવાની મારે સ્વતંત્રતા મારી પાસે હોવી જોઈએ. ગમે ત્યાં ગમે તે વતનાવતમાં નજર નાખો, ગમે ત્યાં નજર નાખો, ભગવાનમાં પ્રીતિ ન થવાનું મૂળ કારણ એ જ છે. ભગવાનમાં પ્રીતિ ન થવાનું મૂળ કારણ એ જ છે. તમે શું સમજો છો વડોદરા વાળા? કાંઈ સમજો છો આમાં? તમારા મતે તો આખી નવી દુનિયામાં બેહી ગયા છે એવું લાગે છે. એટલે ભલાડી તમે સમજો છો કઈ? શું સમજો છો? બહુ અનુભવ સિદ્ધ વાત કરું છું. બેના ઝઘડાની વાત મારી પાસે આવે તો ઓલા ઓનો વાંક કાઢે, ઓલા ઓનો વાંક કાઢે, પાછા ભેગા ને ભેગા મારા વાલીડા. ગજબની તાકાત. યાદ રાખજો, તમારી તાકાત સાધુને નહીં પરાભવ કરી શકે. સાધુઓ તમારાથી પર છે. તમારી તાકાત સાધુ પાસે નહીં ચાલે. આમ ઓલો ઓનો વાંક કાઢે, ઓલો ઓનો વાંક કાઢે, પાછા બધા ભેલા ને ભેલા. જુઓ, હા, અનુભવ સિદ્ધ વાત કરું છું. આ વચનામૃત અને અત્યારનો સમાજ એ બેને વાણો તાણો કરીને તમને વાત કરું છું. વચનામૃત અને અત્યારનો સમાજ એ બેને વાણો તાણો કરીને હું આ વાત કરું છું. સમજાય છે કઈ? પેલા મગન બાપાને કઈ સમજાય છે? વાસુદેવભાઈ તમને કઈ સમજાય છે? મગન બાપા તમે હોશિયાર બહુ છો, પણ કર્યું કેટલું? એક ચીકુડીની બાગ કરી, એકને ભાપી મોકલ્યો, એકને અમદાવાદ મોકલ્યો. બે જમાયું હશે 10મા ગ્રહ જેવા, 10મા ગ્રહ જેવા બેગ જમાયું હશે. પૂરું થઈ ગયું. જો ઈના ઈ તમે આ બાજુ આવ્યા હોત તો કેટલું કરત? આમ સાબિત થાય કે તમારી શક્તિઓને હણી કોણે નાખી, સાબિત આમ થાય. ઈના ઈ તમે આ બાજુ આવ્યા હોત તો શું કરત તમે?
સમજાય છે? એના ઉપરથી સાબિત થાય કે તમામ પ્રકારની શક્તિઓ હણી નાખનાર કોણ છે, એના ઉપરથી સાબિત થાય. હું મગન બાપા, આ મગન બાપા તમે હું સમજ્યા? તમામ પ્રકારની શક્તિને નાશ કરનાર ગજબનું તત્વ છે. સ્લો પોઈઝન, ખબર ન પડે અને મારી નાખે. ગજબનું તત્વ છે સ્લો પોઈઝન, ખબર ન પડે અને મારી નાખે. આમ જીવતો હોય ટબા જેવો હોય, આમ કાંઈ ન હોય. એ જ પાણીમાં પગ દેતી ફરે, એ જ સમુદ્ર સેજે ઉતરે. લ્યો, આમ પાણીનું ખાબોચિયું ભર્યું હોય તો બીવે, આમ સમુદ્ર તરી જાય. સમુદ્ર એટલે પુરુષ, એને પણ તરી જાય. આમ પાણીમાં પગ દેતી ફરે. લ્યો, વળી એ જે ઉંદરથી ડરી ચાલે, એ જ કેસરીના કાન ચાલે. કેસરી એટલે કોણ? બાસ, અહમ એમ કયો. એ જ કેસરીના કાન ચાલે. આમ ઉંદરથી બીવે, આમ કેસરી સિંહને પકડી લી. જો નિષ્ણાંત સ્વામી સ્વરૂપ લખ્યા, કેટલા સરસ લક્ષણ લખ્યા. જો પુરુષ કેવો છે તો કે વિજાતી, સ્વતંત્ર. આ કેસરીના લક્ષણ છે, વિજાતીય, સ્વતંત્ર. લ્યો, પાછો સજાતીય. પ્રથમ પ્રકરણના 12મા વતનાવૃતમાં પુરુષના લક્ષણ કર્યા છે. આમ છે ભાઈ વાત. આપણામાં ગમે એટલી આવડત હોય, પ્રકૃતિને આધીન થઈ જાય એટલે આવડત છે એની કાંઈ કિંમત નહીં. ગમે એટલી ભક્તિ કરતા હોય, પ્રકૃતિને આધીન થઈ જાય એટલે ભક્તિનું ફળ ન મળે. મનનું ધાર્યું કર્યું એટલે શક્તિ અણાઈ ગઈ. મનનું ધાર્યું કર્યું એટલે શક્તિ અણાઈ ગઈ. પછી હું હોઉં કે તમે હો. હમણાં પાગણ ધોવાનું ઝુંબેશ વાતાવરણ ચાલે છે, પણ એ ડોશીઓ મનનું ધાર્યું કરતી, મનનું ધાર્યું જ કરતી છે. પછી આબા વગેરે રીએ નહીં, નો આવે તોય શાંતિ. બીજી ડોશી હારી સલાહ આપે તોય માને નહીં. આવા તત્વો એમાં પીડ્યા હશે, ત્રાસવાદી તત્વો એમાં પીડ્યા હશે. આવા જો, હા ભાઈ તમે કયો એ સાચું. બહુ અઘરી છે આ વાત. તપ કરવાની કાંઈ જરૂર નથી. બીજાને એમ કહેતા શીખો, તમે કયો એ સાચું. પણ નથી બોલી શકાતું. પ્રકૃતિને કારણે નમતું મૂકવાનો ગુણ નાશ થઈ ગયો છે. પ્રકૃતિને આધીન થવાને કારણે નિર્માનીપણાનો ગુણ નાશ થઈ ગયો છે. નથી બોલી શકાતું.
સમજાય છે કઈ? તો અમને કાલે અહીંયા 7 વાગે અમે પહોંચી જવાના હતા. નોન સ્ટોપ આવ્યો હોય ભરૂચથી તો અમે 7 વાગે અહીં પહોંચી જવાના હતા. અમે રાતે 11 વાગે શું કામ આવ્યા? અમે કોઈને ના નથી પાડી શક્યા પધરામણીની. એક કરજણમાં પધરામણી કરી સંજયભાઈ પટેલના પ્લાન્ટમાં. કરજણ સરભાણવાળા ભક્તો આવ્યા હતા, એને માટે 15 મિનિટ રોકાણા ગિરીશભાઈ. પછી રાજકોટમાં એક કોઠારિયામાં પધરામણી કરીને એક મોટી ટાંકી પાસે સદરમાં પધરામણી કરી. ખબર પડે કાંઈ? વડોદરા વજુભાઈને ત્યાં ગયા. કોઠારિયા ક્યાં છે રાજકોટમાં, સદર ક્યાં છે ખબર પડે? કાંઈ ખબર ન પડે. એક રાજકોટના આ છેડે ને એક ઓલે છેડે. કોઠારિયામાં નવું મકાન હતું કલાણાવાળાનું, અને સદરમાં હોસ્પિટલમાં એક હરિભગત હતા. કોને ના પાડવી? કયો જી, કોને ના પાડવી? તમે કયો સ્વામીને થાક લાગે, તમે એમ કયો, પણ એ તો બીજાને ન્યાય ગયા એટલે સ્વામી થાકી રહી. તમારે રાતે 12 વાગે આવે તોય સ્વામી થાકે નહીં. આનું નામ પ્રકૃતિનો માર્ગ. આનું નામ પ્રકૃતિનો માર્ગ. તમારે ત્યાં તો મુંબઈથી સ્વામી આવ્યો હોય ને પધરામણી કરાવો તોય ન થાકે, અને બીજાને ત્યાં તો ભરૂચથી આવીને જાય તોય થાક લાગે સ્વામીને. કાં વિનુભાઈ? આનું નામ જ પ્રકૃતિનો માર્ગ. બીજાને ત્યાં સ્વામી થાકી રહી, આપણે ત્યાં ન થાકે. આપણા સ્વામી આપણા રહ્યા ને એટલે બસ ચૂહી લેવાય જેટલું હોય એટલું. આવી વાતો ખોટી પડે બધી. પ્રકૃતિને આધીન તમે જે કાંઈ કરો ને એ મોટા સાધુને ખબર પડી જાય. પ્રકૃતિને આધીન થઈને જે કાંઈ આપણે કરીએ ને એ મોટા સાધુને ખબર પડી જ જાય. સમજી જ રાખવાનું કે આ પ્રકૃતિ આધીન થઈને બોલ્યો, પણ એમાં બહારથી દેખાતો હોય આને મહિમા છે એમ. એ સ્થૂળ દ્રષ્ટિવાળા એમ માને કે આ મહિમાવાળો છે. મોટા સાધુ એને સમજી જાય કે ઉપરથી મહિમા છે ને અંદર ખાને પ્રકૃતિને આધીન છે. બોલે નહીં, સમજી રી, પી જાય. સાંભળ્યું? અને અમારે ગમે એમ હોય અહીંથી નીકળીએ પર્યાણ થાય ત્યાં રસ્તાના બધા ગામના ભક્તોને ખબર પડી જાય. અહીં પર્યાણ થતો હોય ત્યાં ખબર પડી જાય. રસ્તાના તમામ ગામના ભક્તોને ખબર પડી જાય. બધાને ફોન આવે ને અમે રોડ ઉપર આવશું ને અમારે આ કામ છે ને અમારે આ કામ છે. ત્યાં બધી સ્ટોપ આપવા જ પડે. મારી જ પ્રકૃતિ એવી, કાચ ખોલ્યો હોય 2 મિનિટ પછી બીજો હરિભગત આવે, પાછો કાચ ખોલ્યો હોય બંધ કર્યો પાછો ખોલો. હવે કાચ કોણ ખોલે એમ હું નથી કોઈ દી કરતો. કાચ બંધ કર્યો તો બીજો હરિભગત દેખાય તો વળી પાછો કાચ ખોલું. એને ઘરેથી આવવામાં દાખલો ન પડ્યો ને આપણને કાચ ખોલવામાં દાખલો પડે. હે, કાચ બંધ રાખીને હું આમ ન કરું, કાચ ખોલી જ નાખું. મને એ ગમતું જ નથી જરાય. તો એટલે આજ ઓલા કહેતા હતા જરાક સીટ ફૂસ કરો ને, ફૂસ મૂકી પૂસ, સીટ પૂસ કરો ને. હું ના સીટ પૂસ નથી કરવી, હું પૂછ લઈ જાઉં. સીટ પૂસ કરવા જઈએ તો આપણે પૂછ લઈ જઈએ. આ બરાબર છે, આમ
આમ બેસો એટલે આમ જ બેસવાનું, સીટ પૂછ નહીં કરવાની. એમ કાંઈ હુવા માટે નથી આપી. એ હુઈ જાય ને સીટ ઉપર પછી કાચ ખોલવાની ન શક્તિ રહી. પછી હુતા હુતા આમ કરી જય સ્વામિનારાયણ. પછી હરિભગતનો શું વિચાર થાય આપણા પ્રત્યે ખબર છે? શું વિચાર થાય વિચારી લ્યો. શું વિચાર થાય આપણા પ્રત્યે? હુવા માટે ગાડીઓ આપી છે, આમ વિચાર થાય. ખબર છે? આમ વિચાર થયો એનો વાંક નથી, આપણો વાંક છે, એમ હું એનો અર્થ કરું છું. પછી આપણે એમ કે હરિભગતને અવગુણ લેવાની ટેવ છે. અવગુણ લેવાની ટેવ હતી કે આપણે અવગુણ લેવાની ટેવ પાડી? હરિભગતને આવો વિચાર થાય આપણા પ્રત્યે કે હોવા માટે ગાડીઓ આપી છે, આમ વિચાર થાય. આ વિચારને શું કામ આપણે અવકાશ આપવો? શું કામ અવકાશ આપવો આપણે આ વિચારને? પાછલી સીટ પૂછ ન થતી હોય એટલે એને પછી હુવા ન મળે, મારે હૂતું રહેવું. મારી એક જ સીટ પૂછ થાય તો મારે હૂતો રહેવું, પાછલાની સીટ પૂછ નથી થતી તો એને હુવાનું ન રહી. એવું કોણ કરે? હું આમાં ત્યાં બીજું નીકળી જવાનું, આમ કાંઈ નીકળી જવાનું નથી આમાંથી, કાંઈ ન મળે. ભજન આપણે કરીએ ને આપણા દ્વારા બીજા ભજન કરે એ જ આની કિંમત. આની કાંઈ કિંમત ન મળે. હારામાં હારી વસ્તુ આનો ધંધો શું છે? હારામાં હારી વસ્તુ આમાં નાખી અને સેફટીમાં મૂકવા જ આવી પડે છે. સેફટી એટલે બનાવી છે, નકામાં નકામી ખરાબમાં ખરાબ વસ્તુ છે એટલે સેફટી. સેફટી એટલે સલામતી, એની દુર્ગંધ બહાર ન આવે એની એવી સલામતી. એટલે સેફટી શબ્દનો અર્થ એ છે રામજીભાઈ, એની દુર્ગંધ બહાર ન આવે એવી સેફટી એટલે સલામતી કરી છે. આનું બીજું કાંઈ ન મળે. આનો એક જ ધંધો આ પાંચ ભૂતના શરીરનો સારામાં સારી વસ્તુને હલકામાં હલકી કરી નાખવી એ જ આ પાંચ ભૂતના શરીરનો ધર્મ છે. માટે ભક્તિ કરો, ભક્તિ. જેટલી ભક્તિ કરો એટલી આની કિંમત. અને ભક્તિ કરવામાં મૂળ કારણ આ વચનામૃતમાં બતાવ્યું. એને ઓળખો અને એનો ત્યાગ કરી દો. આજ આ પાંચ ભૂતનું શરીર એનું ફળ, બીજું કોઈ ફળ નહીં. બીજું શું ફળ? સમજાઈશ કઈ વાત? એટલે વિચારજો બહુ. કેટલા દિવસ થયા, કેટલા વતન બીજા વંચાણા. આ તો પછી અમે મૂકીને ગયા હતા ત્યાંથી વાંચ્યું ને. હા, અમે અંત્યના 13માની વાત કરીને ગયા હતા. આજ અંત્યનું 14મું વંચાણું. અંત્યનું 28 પહોંચ્યા. કચ્છમાં 1 રાત થઈ, રાજસ્થાનમાં 2 રાત, ઉત્તર ગુજરાતમાં સિદ્ધપુર, ઊંઝા અને કલોલ, પછી ગુજરાત, પછી અમદાવાદ, પછી સુરત. શું સાધુ સ્વામી તમે સમજ્યા? કાલે એક જ દિવસનો ઉત્સવ છે ને, તોય કે મારે ઓપનર આપવું ને મારે આ કરવું ને મારે આ કરવું. કારણ કે રસ્તો જ લીધો છે ઓપનર રાખવાનો. હે,
ચોઘડિયું જ કેવું પસંદ કર્યું છે ભામટાએ, તમને લગ્ન કરવા ટાણે ખબર પડતી નથી. હે, ભામટાએ ચોઘડિયું જ કેવું પસંદ કર્યું કાંઈ ખબર પડતી નથી. કાં સારું ચોઘડિયું હોય છે ને તમે બગાડી નાખ્યું હોય, ભગવાન જાણે. હા, લ્યો હવે કાલે એક દિવસનો ઉત્સવ છે, તો કે કોઈ કે મારે આ છે ને મારે આ છે ને મારે આ છે, બસ એ જ એનું મૂળ કારણ આ વતનાળતમાં બતાવ્યું મહારાજે. એનું મૂળ કારણ આ વતનાળતમાં બતાવ્યું મહારાજે. લ્યો માંડવી કાઢી છે, કાલે કાઢી, 2 દી પહેલા કાઢ્યું એટલે શરદ પૂનમને દિવસે હુકાઈ જાય પાથરા, તો કદાચ પડવાને દિવસે ઓપને રાખે તો શું વાંધો? તમે બધું સુધારી લેતા હોત તો આ હું કામ પાછલા વરસાદ થવા દીધા, બંધ રાખ્યા હોત તો? તમે બધું સુધારી શકો છો તો પાછલા વરસાદ જ શું કામ થવા દીધા? તમે એમ માનતા હો હું બસ ટાઈમે જ ઓપને રાખી નાખું તો મારી માંડવી બચી જાય. અરે ભાઈ, કાંઈ વાતમાં માલ ન મળે, તમે વાડીએથી ઘરે ટ્રેક્ટર ભરીને જતા હો ને રસ્તામાં પલાળી દી. અરે કોરે કોરી માંડવી તમે ઘરમાં નાખી દો તો પલ્લી ગયેલી માંડવીના ભાવ આવી જાય, ખબર પડે છે? કોરી કોરી માંડવી નાખી દો, ભાવ જ્યારે ડાઉન થાય ત્યારે પલ્લેલી માંડવીના ભાવ આવે. એટલે પ્રકૃતિને આધીન થઈ કોઈ પણ વસ્તુને માથે લઈને ફર્યા કરવાની જરૂર નથી. પ્રકૃતિ પર થઈને ભગવાન કરતા છે, આવી રીતે માનો તો ભગવાનમાં એ થાય. લ્યો શું થયું? સમજાણું? કાંઈ સમજાણું ભાઈ કમલેશભાઈ? તોય ભગવાને કેટલી રક્ષા કરી. ઓરિસ્સા વાળાને પૂછી જુઓ. હે, તે પેલા ક્યાં હોનારત થઈ? ઉત્તરાખંડમાં કેદારનાથને, ઉત્તરાખંડને બોળી દીધો. હમણાં થોડાક દી પહેલા ઓરિસ્સામાં વાવાઝોડું, વરસાદ, આખી મોટા મોટા સિટીઓની રોશની નાશ કરી નાખી. અને ભગવાને આપણી કેટલી રક્ષા કરી છે વિચાર તો કરો. હજી કાંઈ સમજાતું નથી, એનું મૂળ કારણ આ વતનામૃતમાં બતાવ્યું છે. હજી કાંઈ સમજાતું નથી, તોય એનું જ કારણ આ વતનામૃતમાં છે. ન સમજાય કારણ કે જ્ઞાન તંતુઓ છે ને એ લગભગ કામ કરતા બંધ થઈ ગયા. ઘણાને ઘરે જઈએ છીએ, એમાં એક સ્ટેચ્યુ હોય મોટું ભાભાનું, અને ચારે બાજુ છોકરા વળી ગયા હોય. એ બહુ સરસ ઉપદેશ આપે છે, એ બહુ સરસ પ્રેરણા આપે છે કે તમે ગમે એવા હશો, આ ચારે બાજુથી ચોંટી પડશે, તમને પતાવી દેવાના છે, એમ એ કહે છે. એણે જે આશયથી ઘરમાં રાખ્યો એ આશય આપણને ખબર નથી. સાચો અર્થ આ છે. સારું લ્યો, બોલો સ્વામિનારાયણ ભગવાનની.